મા સ્વામીની પ્રેરણા અંતર્ગત સંવાદ શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય છે પર્યુષણ પર્વની મહત્તા, જીવન પરિવર્તન કે માત્ર ક્રિયા. લગભગ સમજણા થયા ત્યાર પછીથી દર વર્ષે આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વ ઉજવતા હોઈએ છીએ. દર વર્ષે સંવત્સરી ઉજવતા હોઈએ છીએ, સંવત્સરીનું પ્રતિક્રમણ સમાપના કરતા હોઈએ છીએ. અને છતાં પણ વર્ષોના વર્ષો, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ આ કર્યા બાદ પણ કેટલીક વાર આપણને એમ લાગે છે કે આપણા સ્વભાવમાં પરિવર્તન નથી આવતું, આપણા મનની શુદ્ધિ નથી થતી. તો એનું કારણ શું? ખરેખર તકલીફ આપણી સમજણમાં છે? ખરેખર તકલીફ આપણા આગળ વધવાના રસ્તામાં છે કે તકલીફ ક્યાં છે? તો એ સમજવા માટે આજે આપણે પરમ પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ સાથે છીએ. મહારાજ સાહેબ, આપને વંદન કરું છું, પ્રણામ કરું છું. મહારાજ સાહેબ, પહેલો તો એક શરૂઆતનો પ્રશ્ન કે આ પર્યુષણ પર્વ છે શું? એનો મૂળ હેતુ શું છે? એ શા માટે કરવામાં આવે છે? એની શરૂઆત કેવી રીતે થઈ? એ જરા બેકગ્રાઉન્ડની જો ઇન્ફોર્મેશન આપશો તો અમને લોકોને સારું પડશે. મા સ્વામીની પ્રેરણા મેગેઝિન દ્વારા દરેક અંકમાં અલગ અલગ વિષયો ઉપર સંવાદ શ્રેણીનું આયોજન થાય છે. એમાં મા સ્વામીની પ્રેરણાના તંત્રી મહોદય અજયભાઈ શેઠના પ્રશ્નો અને અનેકના ઉત્તરોનો સમાવેશ થાય છે. તો પર્યુષણ પર્વ જૈન દર્શનમાં જેમ મંત્રાધિરાજ નવકાર મંત્ર છે, પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે, અને પર્વતાજી રાજ જેમ મેરુ પર્વત. તો પ્રશ્ન એ છે કે આ પર્યુષણની શરૂઆત શાસ્ત્રની અંદર, આગમની અંદર અથવા તો ધર્મ ગ્રંથોમાં માત્ર સંવત્સરીની મહત્તા દર્શાવી છે કે સાયન્સ અને ધર્મ જે બંને સાથે ચાલે છે, ક્યાંક ક્યાંક એકબીજાને પૂરક છે. તો એમાં જેમ પૂનમના દરિયામાં ભરતી હોય, અમાસના પછી ઓટ આવે, એમ આયુષ્ય કર્મના બંધની સાથે કંઈક આ પર્વ જોડાયેલું છે કે જેમાં 2/3 2/3 ભાગ કે જીવનના 90 વર્ષ છે તો એમાંથી 60 વર્ષ એટલે 2 ભાગ પસાર થયા પછી 60મા વર્ષે પહેલો ચાન્સ આયુષ્ય બંધનો પડે. વ્યક્તિનું મૃત્યુ તો 90મા વર્ષે થાય, પણ એમનો બંધ 60મા વર્ષે. હવે જો ન પડે તો બાકીના 30 વર્ષ છે એના 2/3 ભાગ. એમ 2/3 કરતા કરતા કરતા, કારણ કે એમાં ઓપ્શન એ છે કે જ્યારે આયુષ્યનો બંધ પડે ત્યારે કાં શુભ ભાવ અને કાં અશુભ ભાવ તમારા ઉત્કૃષ્ટ હોવા જોઈએ. માત્ર મંદ હોય તો પણ બંધ ન પડે, અતિ તીવ્ર પરિણામ હોય પછી શુભના હોય કે અશુભના. અને ન પડે તો છેલ્લે અંતર મુહૂર્ત એટલે 90મા વર્ષે તમારી છેલ્લી ઘડીઓમાં 48 મિનિટ બાકી રહે ત્યારે ગમે ત્યારે આયુષ્યનો બંધ પડે. હવે જેવો આયુષ્યનો બંધ પડે ત્યાર પછી આપણું મૃત્યુ થાય. તો આયુષ્યનો બંધ માનો કે 60મા વર્ષે પડી જાય તો એની સાથે 6 બોલ નક્કી થઈ જાય: ગતિ, જાતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગ અને અવગાહના.
વ્યવહારમાં એમ કહેવાય છે કે બાળકના જન્મ થયા પછી વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવે છે, પણ જૈન દર્શન એમ કહે છે કે આયુષ્યના બંધ વખતે તમારા છઠ્ઠીના લેખ લખાઈ જાય છે અને એ પ્રમાણે તમને આગામી ભવમાં જે ગતિમાં જાઓ ત્યાં એ રીતની સ્થિતિ, તમારી હાઈટ, તમારું પુણ્ય એ બધું મળે છે. તો આનો ક્રમ જે 2/3 છે, એવી રીતે તમે પખવાડિક સમજશો તો પૂર્ણિમાએ મહિનો પૂર્ણ થાય. અત્યારે જ્યોતિષ સમય પ્રમાણે આપણે પંચાંગોમાં અમાસના મહિનો પૂર્ણ કરીએ છીએ, પણ જૈન જ્યોતિષ પ્રમાણે પૂનમના, એટલે જેનું નામ છે પૂર્ણિમા. તો પૂનમ અને એકમ 2 દિવસ પસાર થાય એટલે બીજ આવે, ત્રીજ અને ચોથ જાય એટલે પાંચમ આવે, છઠ અને સાતમ જાય એટલે આઠમ આવે, નવમ અને દસમ જાય એટલે 11. તો આ રીતે જે 2/3 ભાગ છે પાક્ષિકના, એ દિવસે આયુષ્યનો બંધ પડવાની શક્યતા વધારે હોય છે. એટલે ભાદરવા સુદ પાંચમના સંવત્સરી પર્વને શાશ્વત બતાવ્યું કે વધુને વધુ જીવોના આયુષ્ય બંધ પડવાની શક્યતા તે દિવસે છે. હવે સંવત્સરી મહાપર્વ તો ભરત ક્ષેત્રમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં બધે મનાવવામાં આવે, પણ હવે એક દિવસમાં તો આપણી તૈયારી થઈ નહીં. જેમ ખેડૂત ખેતીને પેલા ખેડી રાખે, પછી વરસાદ થાય, પછી બીજનું વાવેતર, પછી ફસલ, એમ પૂર્વાચાર્યોએ 8 દિવસના આ પર્વની, એટલે કે અષ્ટાનિકા 8 દિવસના પર્વનું આયોજન કર્યું કે ભાઈ 7 દિવસ તમારી શુદ્ધિના અને 8મા દિવસે તમારે અંતર શુદ્ધિમાં પ્યોર એન્ડ પરફેક્ટ બનવાનું છે. તો પર્યુષણ 8 દિવસના થઈ ગયા, પણ મુખ્ય દિવસ છે સંવત્સરી. જેટલા પણ જૈન સાધુ સાધ્વીઓ હશે ભારત વર્ષમાં, લગભગ 18 થી 18,500, એ ગમે તે ઉંમરના દીક્ષિત હશે તો તે દિવસે 24 ઉપવાસ કરવાનો. શ્રાવકો પણ તે દિવસે બને એટલી આરાધના કરે. એની પાછળનો મૂળ આશય એ છે કે કષાયો ઘટે, રાગદ્વેષ ઘટે, મૈત્રી ભાવ, જેની સાથે શત્રુતા છે એમને બીજા દિવસે ક્ષમાપના કરવા માટે હૃદય કોમળ બને. આ બધી પ્રોસેસ માટે આ પર્યુષણ પર્વ છે. એટલે દરેક પર્વોમાં એને રાજા કહેવાય છે. તો આયુષ્યનો બંધ આપણો સારો પડે અને જ્યાં પણ આપણે હોઈએ ત્યાં શુભમાં ટકી શકીએ, એ મુખ્ય આશય આ પર્યુષણનો છે. અને જે અષાઢ સુદ પૂર્ણિમાથી લઈ અને 49 કે 50મા દિવસે એ પર્વની ઉજવણી થાય છે. તમે જોશો તો શ્રાવણ અને ભાદરવો, તો હિન્દુ ધર્મમાં જોશો તો શ્રાવણ માસને ઘણી વખત પરસોત્તમ માસ, કે ભાઈ વ્રત, નિયમ, જપ, તપ, પૂજા, પાઠ, અનુષ્ઠાન. એમ જૈન દર્શનમાં પણ આ શ્રાવણ મહિનામાં વિશેષ આરાધના અને ભાદરવા સુદ પાંચમની ઉજવણી. તો આ આપણી પૂર્વ પરંપરાથી જૈનો માટે જે એનું પર્વ છે, એ પર્યુષણનો મુખ્ય ઉદ્દેશ તો છે અંતરની શુદ્ધિ. કે જેટલી બને એટલી કષાયોની મંદતા, કષાયોની ઉપશાંતતા, રાગદ્વેષની મંદતા, શત્રુ પ્રત્યે પણ મિત્ર ભાવ અને પોતાની આત્મ પરિણતિની પીછાણ, એના માટે આ પર્વ અંતરમાં ડોક્યું કરવા માટેનું છે. તો મારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે કે કોઈ પણ દિવસે આપણે 1 કલાકની સામાયિક કરીએ, 48 મિનિટ 2 ઘડી કે 1 કલાકની સામાયિક કરીએ, તો એ કરવા પાછળનું મહત્વ એ છે કે બાકીના 23 કલાક સુધી એ સામાયિકમાં મળેલો સમતા ભાવ કે સંભાવ એ બાકીના 23 કલાક સુધી આપણો ચાલુ રહે. તો જ આપણા જીવનમાં પરિવર્તન આવે, તો જ આપણી આત્મશુદ્ધિ થાય. આપણે બરાબર કીધું કે આત્મશુદ્ધિનું પર્વ છે. અને સેમ રીતે મારી અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે 8 દિવસનું પર્યુષણ હોય કે અમુક સંગાણામાં 10 દિવસનું પર્યુષણ છે. એ બહુ મહત્વનું નથી 8 કે 10 દિવસ,
તો એ 8 દિવસના પર્યુષણ પછી જે પર્યુષણ પર્વમાં 8 દિવસમાં આપણે જે આરાધના કરી હોય, આત્મશુદ્ધિ માટે આપણે જે પણ અભ્યાસ કર્યો હોય, આપણે આત્મનિરીક્ષણ કર્યું હોય, કેટલીક વાર આપણે સજાગતા અને જાગૃતતા આપણા જીવનમાં લાવ્યા હોઈએ, વૈરાગ્ય લાવ્યું હોય અને પોતાનું શુદ્ધિકરણ કર્યું હોય, તો એ બાકીના 357 દિવસ, 365 માંથી 8 ઓછા કરો એટલે 357 દિવસ સુધી એ ચાલુ ધીમે ધીમે રહે, એના માટેનું આ પર્વાધિરાજ પર્યુષણ છે. તો આપને લાગે છે કે ખરેખર આ 8 દિવસના પર્વ પછી એ 357 દિવસ સુધી એની ધીમે પણ થોડી ઘણી પણ અસર આપણા શ્રાવક શ્રાવિકાઓ ઉપર રહે છે? લૌકિક અને લોકોત્તર બે પર્વ છે. લૌકિક પર્વ જગતના લોકોને ઉત્સવ માટે છે. લોકોત્તર પર્વ છે એ આત્મ જાગરણ, આત્મશુદ્ધિ અને આત્મવિશુદ્ધિ માટે છે. પણ સમાજની અત્યારની જે તાસીર છે અને સમાજની અંદર ધર્મ અને ધાર્મિકતા, આ બે વિભાગનું જે મુખ્ય બિંદુ છે, એમાં લોકોત્તર પર્વ છે આત્મશુદ્ધિ માટે. પણ આમ આપણે જોવા જઈએ તો એ માત્ર વાસ્તવિક ધર્મની બદલે ધાર્મિકતા તરફ એનો ઝોક હોય, જેને આપણી ભાષામાં કઈ એક પ્રદર્શન, એક દેખાવું, એક મેળો. એટલે એમાંથી જે મેળવવાનું છે અથવા તો ધર્મ ઉપદેશકોએ જે આપવાનું છે એ વસ્તુ સમાજ સુધી પહોંચતી નથી. એટલે ઘણી વખત પર્વ કરતા એક આડંબરનું નજરાણું બની જાય અને જેના કારણે માંડ કરીને લોકોને 8 દિવસનો જે સમય મળે છે, તો એ સમયમાં એને કંઈક અંતરશુદ્ધિ માટેના કોટેશનો, અંતરશુદ્ધિ માટેની કંઈક જાગરણ અવસ્થાઓ મળવી જોઈએ, એવી ન મળવાને કારણે વર્ષો પછી પણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન જોવામાં આવતું નથી. પણ માત્ર પર્યુષણ આવ્યા, જેમ કે પુનરાવર્તન, એઝ ઇટ ઇઝ, આવ્યા ઉજવા, ઉપવાસ કરી લીધા, પૌષધ કરી લીધા, અથાઈ કરી, માસખમણ કર્યા કે બીજા કોઈ પણ તપના અનુષ્ઠાન. તો તપ કરવું એ કોઈ નુકસાનકારી નથી, પણ એ તપ કર્યા પછી વ્યક્તિના કષાયો ઘટે, એની અંદર શત્રુતાના ભાવ નાશ પામે, તો એને લોકોત્તર પર્વ કહેવાય. પણ આજે જ્યારે આપણે જોઈ છે તો જવલે જ એવા વ્યક્તિઓ હશે કે જેની ઉત્તરોત્તર દર વર્ષે પ્રગતિ થતી હશે, નહીતર માત્ર જેને આપણે કહી કે દ્રવ્ય ક્રિયા, કે ભાઈ અથાઈ કરી, નવાઈ કરી, સોળભથ્થા કર્યા, માસખમણ કર્યા, પણ સ્વભાવમાં ફરક ન પડે, કશાયો શાંત ન પડે, એક નાની વસ્તુ ન મળે તો પણ ક્રોધ ઉત્તેજિત થઈ જાય, અથવા તો ક્યાંય માન સન્માન ન મળે, કોઈ શાતા ન પૂછે તો એમને ઈગો હર્ટ થઈ જાય કે ભાઈ આટલું બધું મેં કર્યું અને મારી કોઈ સમાજમાં નોંધ નથી લેવાતી. તો ઘણી વખત આ પર્વ જે છે એ માત્ર ક્રિયાનું પર્વ બની જાય છે. હવે એના માટે જ્યારે સમગ્રતયા એક માત્ર લોકોનું તમે ધ્યાન રાખશો કે ભાઈ લોકોને શું ગમે છે, લોકોને શેમાં રસ છે, તો લોકો તો ઉત્સવ પ્રિય છે. હવે એ ઉત્સવ પ્રિયમાંથી એને લોકોત્તર ધર્મ સમજાવવામાં આવે કે ભાઈ તમારા વ્યવહારિક જીવનમાં તમે કદાચિત 8 ઉપવાસ કર્યા, પણ ઘરના 4 વ્યક્તિ સાથે તમે સારો વ્યવહાર નથી કરી શકતા, એની સાથે મૈત્રી ભાવ નથી દાખવી શકતા, નાની નાની વાતોમાં એમના પ્રત્યે ઉત્તેજિત થઈ જાઓ છો, તો આવા કદાચિત વર્ષો સુધી પર્યુષણ ઉજવાય તો પણ એનું ફળ મને લાગે છે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. તો આપણે આ પર્યુષણને
પરી એટલે ચારે તરફથી, ચારે દિશામાંથી, ચારે કસાયોમાંથી, ચારે ગતિમાંથી, ચારે સંજ્ઞામાંથી, આર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, આ બધામાંથી ધીમે ધીમે ક્રમશઃ મુક્ત થવા માટેનું આ પર્વ છે. જેમ સાધુ માટે કહેવામાં આવ્યું કે ભાઈ એમને 10 મુંડન છે, કે તો મસ્તક મુંડન ખાલી માથાના વાળનું કેશ લુંચન કરવાથી એ સાધુ નથી બનતા, પણ 5 ઇન્દ્રિયો અને 4 કષાય, આ 9ના જ્યારે મુંડન કરી શકે તો 10મું મુંડન સાર્થક બને. એવી રીતે સંસારીઓ માટે, શ્રાવકો માટે, ઉપાસકો માટે કે ભાઈ ભલે સંસારમાં રહીને કરે છે તો ભગવાને બતાવ્યું છે કે શ્રાવક શ્રાવિકા પણ મોક્ષગામી બની શકે, એ પણ અંતર આરાધના કરી શકે. તો સંસારમાં રહીને જો આવી પરિણતિ લાવે તો એના માટે આ અંતર શુદ્ધિનું પર્વ બને. નહીતર માત્ર ક્રિયા અનુષ્ઠાન એ સ્વયં પોતાની જાતને સંતોષી માને છે કે પર્યુષણ આવ્યા અને મેં આટલું તપ કર્યું, જપ કર્યું, દાન કર્યું, પુણ્ય. હવે આજે જેમ દાખલો લઈ કે ભાઈ લોકો લાખોના દાન કરે છે, પણ આજે સરકારનો જે ટેક્સ ભરવાનો છે કે ભાઈ કર ચોરી ન કરવી, હવે એ નિયમ અપનાવવો એના માટે કઠિન લાગે છે. એ એમ માને છે કે ભાઈ જે કાંઈ પૈસો આવે છે એમાંથી આપણે જે કાંઈ બ્લેકનું વાપરીએ તો એ લક્ષ્મીની શુદ્ધિ થઈ જાય કે ભાઈ કાંઈક તો સારું કરીએ છીએ. પણ ભગવાન સમજાવે છે કે મૂળભૂત જે આપણો સિદ્ધાંત છે એ સિદ્ધાંત એ છે કે આપણે કર ચોરી કરવી નહીં. એ શ્રાવકોનો, ગૃહસ્થનો ધર્મ છે. હવે જો એવી પરિણતિ આપણામાં બનતી જાય તો આ પર્યુષણ સાર્થક બને. જેમ એક કવિ કહી ગયા, આટલા ધર્મના પર્વ ઉજવાય છે. હવે આટલા ધર્મના પર્વ ઉજવાય છે, કેટલા પર્વ ઉજવાય છે, તો પણ અંતરમાં કોઈ ચેન્જીસ આવતું નથી, પરિણતિ બદલાતી નથી, તો આપણા પર્યુષણ સાર્થક બનશે નહીં. એટલે આપણો અભિગમ એ હોવો જોઈએ કે ક્રિયા છે એ ક્રિયા અમૃત બનવી જોઈએ. હવે અમૃત ક્યારે બને કે જ્યારે જ્ઞાન સાથે હોય, સમજણ પૂર્વકની હોય. અત્યારે ગતાનુગતિક ક્રિયા ચાલે છે. માણસ, જેમ કહેવામાં આવ્યું કે ભાઈ ઉપવાસમાં તમે શાંતિ ન રાખી શકો, કષાયોનો નિગ્રહ ન કરી શકો, તો એ વ્રત અનુષ્ઠાનની બદલે લાંઘણ બની જાય, એક ભૂખમરો વેઠવાનું કારણ બની જાય. તો આપણે એ સાવધાની રાખી અને આ પર્વ ઉજવવાનું છે. કારણ કે 1 કલાક સમય કરો, 5 મિનિટ તમે શાંતિથી બેસો, એક ઉપવાસ કરો, ફળ બધાનું સરખું છે. તમે આત્મભાવમાં જેમાં ટકી શક્યા એ તમારું છે, અને આત્મભાવમાં ન ટકી શકો તો એ માત્ર ક્રિયા છે. તો આપણે લૌકિક નહીં, લોકોત્તર પર્વ એટલે આત્મ ઉત્થાનના પર્વ તરફ આપણા અભિગમને, આપણા વિચારોને બદલાવી આપણામાં શિસ્ત, અનુશાસન, શાંતિ, મૈત્રી, કરુણા, અનુકંપા, કષાયો ઉપશાન, આવી જો આપણી ભાવાત્મક ક્રિયા જે છે ને ભાવાત્મક કરવામાં આવે તો એ ક્રિયા અમૃત બની જાય. અને તો એ પર્વ પર્યુષણ આપણા આત્માને પુનિત અને પાવન બનાવ્યા વિના રહેશે નહીં. આપણામાં એમ કહે છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. આપણે 10 મુંડનની વાત કરી કે સંતોના 10 મુંડન હોય, 5 ઇન્દ્રિયોના અને 4 કસાયના, અને પછી 10મું ફિઝિકલ મુંડન થાય. આ પ્રશ્ન પૂછવો જરા અઘરો છે, પણ આપના હિસાબે સંતો સમાન કુવાઓમાં ખરેખર આ 10 મુંડન છે? કારણ કે જો ત્યાં નહીં હોય તો હવાડામાં આવશે કઈ રીતે? તો આપને લાગે છે
કે સંતોમાં આ 5 ઇન્દ્રિયોનો સંયમ છે, આ 4 કસાયોનો સંયમ છે, નિગ્રહ કરે છે. અને ખરેખર સંતો આજના એ માર્ગ પર મહાવીરના બતાવેલા, આપણે છે ને મહાવીરનું નામ વાતે વાતે લઈએ છીએ કે આ મહાવીરનો ધર્મ છે, પણ ખરેખર સંતો મહાવીરના માર્ગે ચાલે છે કે સંતો જૈન સોશિયલ ગ્રુપ ચલાવે છે? ભૂમિકા એવી છે વૈરાગ્યની કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. હવે પોસિબલ છે કે દુઃખ ગર્ભિત વૈરાગ્યના કારણે કોઈએ સાધુપણું સ્વીકાર્યું હોય, સંન્યાસી બન્યા હોય કે ત્યાગી બન્યા હોય, અથવા તો કોઈ મોહ ગર્ભિતના કારણે કે ભાઈ મારા કોઈ પરિવારજને દીક્ષા લીધી છે, પછી માતા હોય, પિતા હોય, ભાઈ હોય, બહેન હોય, કાકા, મામા, ફુવા, XY ભાઈ બહેન કોઈ પણ. અને ત્રીજો નંબર છે જ્ઞાન ગર્ભિત. તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા બહુ ઓછા હોય છે. દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત ને કારણે દીક્ષિત એટલે કે સંન્યાસ જીવન સ્વીકાર્યા પછી એનામાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવી શકે. ભગવાને એક માર્ગ બતાવ્યો છે કે ભાઈ પોસિબલ છે, પણ જો એનું લક્ષ્ય ન બને તો એ માત્ર મોહ ગર્ભિત અને દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય તો એ માત્ર બાહ્ય સાધુતા છે. સાધુતા માટે પણ મહાવીરે સૂચન બતાવ્યું છે કે ભાઈ દ્રવ્ય સાધુ અને ભાવ સાધુ. સાધુ માટે પણ કોઈ ફિક્સ ગતિ નથી બતાવી કે એ પણ ભાઈ કોઈ પણ 4 ગતિમાંથી ગમે ત્યાં જઈ શકે, જો કસાઈનો નિગ્રહ ન કરે, ઇન્દ્રિયોના વિષયનો નિગ્રહ ન કરે અને મન એનું ચંચલ બને તો એના માટે માત્ર વસ્ત્ર પહેરવાથી એ પવિત્ર કે પાવન બની જાય અથવા તો આગળ જતા એને સારી ગતિ મળે એવી કોઈ ગેરંટી મહાવીર તરફથી નથી. તો તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ગંભીર એટલા માટે છે કે પહેલાના સમયમાં ગુરુકુળ હતા, વિદ્યાપીઠો હતી, અથવા તો સ્વયં સાધુ સાધ્વીઓના એવા ગુરુકુળ હતા કે જ્યાં 5 વર્ષ એમને જ્ઞાનાભ્યાસ કરાવવામાં આવે. માનો કે સાધક કોઈ પણ હોય, મોહ ગર્ભિત છે, દુઃખ ગર્ભિત છે અથવા તો જ્ઞાન ગર્ભિત, 5 વર્ષ એને દુનિયાથી અલિપ્ત રાખવામાં આવે. 5 વર્ષ સુધી એને પરિવારજનોથી અલિપ્ત એટલે એમને અભ્યાસમાં જોડવામાં આવે અને એના માધ્યમથી કદાચિત એ જ્ઞાન ગર્ભિત વૈરાગી બને તો એ કૂવાનું પાણી ત્યાગ અને વૈરાગ્યમય બને. હવે જો એ વસ્તુ નહીં બને, શિષ્ય શિષ્યાઓનો રાગ હશે, શિષ્ય શિષ્યાઓ વધારવા માટેનો પ્રેમ હશે, સમાજની અંદર શિષ્ય શિષ્યાઓ વધવાથી પ્રતિભા વધશે, આવો ભાવ હશે. આવા અનેક પ્રકારના જો મનના ભાવો હોય અને પુણ્ય સપોર્ટમાં હોય તો ઘણી વખત સાધુ સાધ્વીઓની ટ્રેન પણ ટ્રેક ઉપરથી નીચે ઉતરતી જોવા મળી શકે કે ભાઈ આ માત્ર એક સંખ્યા વધારવા માટેનું જ ગણિત હોય છે, પણ એનાથી સમાજને અથવા તો સાધક આત્માઓને જે મળવું જોઈએ એ મળી શકતું નથી. એટલે જો કૂવામાં નહીં હોય તો અવેડામાં નહીં આવે. તો આપણે કૂવાની અંદર અમૃત ઝરો કે કોઈ દિવસ એ પાણી ખૂટે નહીં, તો એના માટે શ્રાવક શ્રાવિકા, કારણ કે ભગવાને એમને સાધુ સાધ્વીઓના અમ્મા પિયા સરીખા એટલે મા બાપ સરીખા કીધા છે કે ક્યાંક સાધુ સાધ્વીની ભૂલ થતી હોય તો એને એકાંતમાં એમનું ધ્યાન દોરે, વિનય ભાવથી, પ્રેમ ભાવથી એમને એ વસ્તુનું લક્ષ્ય કરાવે કે ભાઈ તમારી જે સાધનાનું ક્ષેત્ર છે એ સાધનાનું ક્ષેત્રનો માર્ગ આ છે, તમે વર્તમાનમાં જે કંઈ છો એ માર્ગ તમારો ટ્રેક ઉપરથી નીચે ઉતરી રહ્યો છે અને કદાચિત એમાં એક્સિડન્ટ થવાનો પણ ભય છે. તો ત્યારે
મહાવ્રતોની સુરક્ષા નહીં રહે, સંયમની સુરક્ષા નહીં રહે. માટે તમે જ્ઞાની બનવા પ્રયત્ન કરો. હવે જો એવો પ્રયત્ન થશે તો એના માટે ઉદાર દિલા શ્રાવકો પણ આ અમ્મા પિયા તરીકેના કર્તવ્ય બજાવવા કે ભાઈ અમુક રાજ્યવાર ડિસ્ટ્રિક્ટ વાઇઝ, જેમ આપણે ત્યાં એક નાલંદા મહાવિદ્યાપીઠ જેમ હતી, દેશ વિદેશના લોકો અધ્યયન કરવા આવતા, એમ એવી વિદ્યાપીઠો હોય કે જ્યાં આ નવજીત સાધકને 2-5 વર્ષ જ્ઞાનાભ્યાસનો ચાન્સ મળે તો સંભવ છે કે એનામાં વાસ્તવિક સાધુતાના ગુણો આવશે તો સમાજને પણ એ તરફ લક્ષ્ય કરાવશે. જેમ કે આજે પ્રેરણા મેગેઝિનના માધ્યમથી ઘણા લોકો સુખી પણ હશે, અતિ સુખી હશે, ઘણા લોકો સમાજની અંદર દાતા કહેવાતા હશે, અથવા તો સમાજના લેક્ચરર કહેવાતા હશે, ઉપદેશક કહેવાતા હશે, અથવા કોઈ પણ સંસ્થાના હોદ્દેદાર હશે. હવે એની પાસે પણ જો જ્ઞાન નહીં હોય તો એ ગમે તે બોલી શકશે, ગમે તેવું બોલશે, તો એનાથી સમાજમાં સારી અસર ઊભી નહીં થાય. તો એના માટે જેમ પ્રેરણા મેગેઝિનના વાચકો તરફથી ઘણા સૂચનો મળતા રહ્યા હોય છે કે ભાઈ આનાથી અમને નવું જાણવા મળ્યું, આનાથી અમારા મનના સંશયના સમાધાન થયા. તો આવી રીતે જો સૌ કોઈ વિચાર કરી અને આ લક્ષ્ય કરે તો સાધુ સંસ્થામાં પણ આખો એક જ્ઞાનનો માહોલ બને અને એ કૂવો છે, એમાંથી સમાજ માટે બધું જ્ઞાન પીરસવાનું છે. અને એના માધ્યમથી સમાજમાં આપણે જે જોવા માગીએ છીએ કે વાસ્તવિક ધર્મ તરફ લોકો વળે, મૈત્રી, કરુણા, પ્રમોદ, આ અનુકંપા, આવા ગુણો એનામાં વિકસિત બને તો આખી સમાજની તાસીર બદલાય. પણ એ તમે જેમ કીધું એમ મુખ્ય વાત એ છે કે એન્જિનનો ડ્રાઈવર કોણ છે અને કેવી રીતે ટ્રેન ચલાવે છે એના ઉપર પેસેન્જરોની સુરક્ષા છે. તો પહેલા તો સ્વયં જે કોઈ સાધક છે એને નિગ્રહ કરવો પડે કે ભાઈ મારે સસ્તી પ્રસિદ્ધિમાં જવું નથી, મારે તો સમાજની અંદર જ્ઞાન વારસાનો ફેલાવો થાય અને સૌ આત્મગુણોને ઉજાગર કરે એના માટે મારે પુરુષાર્થ કરવો છે. તો આખી ધારા તમને જુદી જોવા મળશે, પ્રવાહ જુદો જોવા મળશે. આજે પણ અમને યાદ છે કે ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ હિંગવાલા લેનમાં વર્ષો પૂર્વે એક શ્રમણી વિદ્યાપીઠની સ્થાપના થઈ. સેંકડો સાધકો, પછી વૈરાગી હોય, અભ્યાસી હોય, સાધુ સાધ્વી હોય, એમને ત્યાં અભ્યાસ કર્યા. 5 વર્ષ પંડિતો પાસે શત દર્શન, જૈન દર્શન, વિશ્વના તમામ ધર્મોનું જ્ઞાન મેળવ્યું. અને આજે એ જ્યારે ત્યાગી અને વૈરાગીઓના તમે કોઈ વક્તવ્ય, એમના પ્રવચનો, એમની વાંચના કે એમની પાસેથી કંઈ પણ શ્રવણ કરો તો તરત જ કોઈ પણ શ્રોતાજનને લાગશે કે આમાં કંઈક તત્વ છુપાયેલું છે કે જે તત્વ અત્યાર સુધી આપણે જાણ્યું નથી. તો આ બધો પ્રભાવ જ્ઞાનનો છે. એટલે જીવનની અંદર નોલેજ ઇઝ પાવર. કોઈ પણ સંસારનું ક્ષેત્ર હોય કે સંયમનું ક્ષેત્ર, સાધુતાનું ક્ષેત્ર હોય કે શ્રાવકોનું ક્ષેત્ર, માતા પિતાનું ક્ષેત્ર હોય કે ચાહે ગુરુ ગોરાણીનું, એમાં સૌથી પહેલા જ્ઞાન જરૂરી છે. અને એ જ્ઞાન આવશે તો આ 5 ઇન્દ્રિયો, 4 કસાય અને 10મું મસ્તક મુંડન એ સાર્થક બન્યા વિના રહેશે નહીં. નહીતર વસ્ત્ર પરિવર્તનથી ત્યાં સુધી મહાવીર કહી ગયા છે કે અત્યાર સુધીમાં દરેક આત્માએ 1,00,000 યોજનનો જે મેરુ પર્વત છે એટલા મુપતિ, રજોહરણ કે વસ્ત્ર એટલી વખત આપણે ચેન્જીસ કર્યા છે અને છતાં આપણું ઉત્થાન થતું નથી આત્મશુદ્ધિ. તો આની પાછળનો આશય એ છે કે તમારે ભાવ સંયમ
એટલે આત્મશુદ્ધિ તરફ જવું પડે. અને એના માટે ત્યાં સુધી કહેવામાં આવ્યું કે વાસ્તવિક જો વૈરાગ્ય આવે તો ભવ રાશિમાં 8 વખતથી વધારે દીક્ષા લેવી જ નથી પડતી. કે ભાઈ 15 ભવમાં અવશ્ય એ સંપૂર્ણ કર્મોમાંથી આત્મા મુક્ત બની જાય છે. કારણ કે કષાયોના નિગ્રહ, રાગદ્વેષના નિગ્રહ, ઇન્દ્રિયોના વિષયના નિગ્રહ, આને કહેવાય છે ભાવશય. એવી રીતે શ્રાવકો માટે પણ બતાવ્યું કે સંસારમાં રહીને પણ આનંદ, કામદેવ આવા બધા શ્રાવકોએ પોતાના આત્મગુણોનો ઉત્કર્ષ કર્યો અને આ જે વિભાવ છે એ બધાનો નિગ્રહ કર્યો. તો એ એક ભાવાવતારી પણ બની શક્યા, એક ભવ કરીને પણ મુક્તિ પામશે, કેટલાક 15 ભવમાં, પણ એનાથી વધારે કરવા પડતા નથી. તો એના માટે કૂવામાં ક્યારે આવે કે એના માટે પ્રોપર કોઈ ગાઈડલાઈન જોઈ, કોઈ માર્ગદર્શિકા જોઈ, અને એના માટે પુરુષાર્થ જોઈએ, અનુશાસન જોઈએ. કારણ કે બધાને આત્મધર્મ ગમતો નથી. એટલે એ જ્ઞાન વૈરાગ્ય આવે તો જ આ વસ્તુ બને. અને તો આપણું જે સૂત્ર છે કે ભાઈ કૂવામાં હોય તે અવેડામાં આવે, તો એ સૂત્ર સાર્થક બને. તો આખી પરિસ્થિતિ અલૌકિકતાનું સર્જન કર્યા વિના રહેશે નહીં. ભૌતિકવાદના જમાનાની અંદર જો આપણે જોવા જઈએ તો પૈસાને એટલું બધું મહત્વમાં આપવામાં આવેલું છે. અને એને કારણે આજે આપણને શું દેખાય છે કે સંતોએ જે સિસ્ટમ હતી ને, કે શ્રાવકો સંતોના, તમે કીધું એ રીતે અમ્મા પિયા હતા, એ સિસ્ટમ પણ તોડી નાખી. આપ સમજો, આજે મને ડાઉટ છે કે એવા ખાસ કોઈ શ્રાવકો હશે જે સંતોને કહી પણ શકતા હશે. હું જે રીતે પ્રશ્ન પૂછું છું ને એ રીતે મને લાગે છે કે કોઈનામાં આ રીતના પ્રશ્ન પૂછવાની હિંમત પણ નહીં હોય. તો પ્રશ્ન એ આવે છે કે આપણે એક એવા લેવલ પર પહોંચ્યા છીએ કે જ્યાં મારી ભાષામાં કહું તો બગાડો સંપૂર્ણ થઈ ગયો છે. સિસ્ટમ તૂટી ગઈ છે. સંતો છે જે એ પોતપોતાનો સંઘાડો રચીને બેસી ગયા છે, પોતપોતાના અનુયાયીની વધારે કરવામાં બેસી ગયા છે. શ્રાવકોને ખરેખર તો કંઈ સમજણ જ નથી કે ધર્મ શું છે. એટલે શ્રાવકો તો એમ જ માને છે કે આપે જેમ કીધું એમ કે ભાઈ મેં બધા ખોટા કામ કરી લીધા, પછી મેં થોડું દાન કરી લીધું એટલે મારું તો બધા પાપ ધોવાઈ ગયા. તો આમાંથી બહાર કેવી રીતે આવી શકાય? પ્રોબ્લેમ તો ખબર છે બધાને, અને કદાચ નહીં ખબર હોય તો આ વાર્તાલાપ થયા બહાર પડ્યા પછી ખ્યાલ આવી જશે. પણ આમાંથી બહાર કઈ રીતે આવી શકાય? એક સમય એવો હતો કે જે સંયમનું પાલન કરી શકતા નથી, કદાચ એ વિદ્વાન પણ હોય, જ્ઞાની પણ હોય, અભ્યાસી પણ હોય, પણ એની શારીરિક ક્ષમતા એવી નથી કે જે સંયમનું પાલન કરી શકે. તો એના માટે શ્રાવક જીવન બતાવ્યું. આગાર ધર્મ અને અણગાર ધર્મ, કે ભાઈ એક સંસારથી અલિપ્ત, એટલે આપણી ભાષામાં કહી તો સાધુ ધર્મ, સંન્યાસી ધર્મ, અને એક સંસારમાં રહી અણગાર ધર્મ. હવે વર્ષો પૂર્વે આ સિસ્ટમ ચાલતી હતી. સંપ્રદાયો બહુ નજીકના 100-200 વર્ષની અંદર આ સંપ્રદાયો ઊભા થયા છે. એની પાછળનું કારણ એ હતું કે પરિવર્તનશીલ યુગમાં એક વ્યવસ્થા માટે કે ભાઈ જે કોઈ સંન્યાસી સાધુ બને છે એમની સારણા વારણા, એટલે કે એમની શુશ્રૂષા, એમને જ્ઞાન ધ્યાનમાં આગળ વધે, વૈરાગ્યમાં વૃદ્ધિ કરે, એના માટે એક સંપ્રદાય હતો. હવે સંપ્રદાયની બદલે સંપ્રદાયવાદ આવી ગયો, જેના કારણે રાગદ્વેષ ઘટવાની બદલે સમાજમાં રાગદ્વેષ વધતા હોય એવું દેખાય છે. શ્રાવકોમાં પણ અજ્ઞાનતાનું જોર વધુ હોય
એટલે એ પણ પોતાના નિજી સ્વાર્થ માટે, નિજી લાભ માટે સાધુઓ પાસે, સંન્યાસીઓ પાસે કંઈક ને કંઈક એની ડિમાન્ડ મૂકતા હોય છે, એમની માગણી મૂકતા હોય છે, જેના કારણે એમને પણ જે તે સાધુ સાધ્વી કે ત્યાગીઓના કંટ્રોલમાં રહેવું પડતું હોય છે. અને પછી જે અમ્માપિયા તરીકે શ્રાવકોને સ્થાન મળ્યું છે એ સ્થાનમાંથી એ ચ્યુત થઈ જાય છે, પતિત થઈ જાય છે અને વર્ષોના ઉપકારીઓને ભૂલી પોતાના નજીવા સ્વાર્થ જ્યાં જ્યાં સમાયેલા હોય એમના માટે એ દુનિયાને એવો દેખાડ કરે છે કે ભાઈ અમે તો હવે અહીંયા સમર્પિત બન્યા છીએ. અથવા તો એમને જે કંઈ અકૃત્ય કર્યા છે કે જે સમાજ એને સ્વીકારવા તૈયાર નથી, એવા કૃત્યો કદાચિત એમને બહારના માન સન્માનથી ઢંકાઈ જતા હોય, ઢાંક પીછોડો થતો હોય, તો પણ એમને ન છૂટકે જ્યાં ત્યાં જેનું તેનું શરણું લઈ અને પોતે સમાજને એવું પ્રદર્શન કરવા માગે છે કે ભાઈ હવે તો મારું શુદ્ધિકરણ થઈ ગયું છે. તો ભગવાન કહી ગયા છે કે ભાઈ પાંચમા આરાના જે 32 લક્ષણ છે એની અસર હજી તો આપણે 2500 વર્ષ જ થયા છે, 18,500 વર્ષનો પીરિયડ છે, કુલ 21,000નો આ પાંચમો આરો છે. પણ એમાં અત્યારે જે કંઈ દેખાઈ રહ્યું છે એનું એક કારણ એ છે કે પાંચમા આરાનું એક લક્ષણ એ છે ચડતી અને પડતી, અપ એન્ડ ડાઉન. એટલે ક્યારેક આપણને ઉત્કર્ષ દેખાશે તો ક્યારેક પતન દેખાશે. તો જે કાર્યો ત્યાગી વર્ગ નથી કરવાના તે કાર્યમાં ત્યાગી વર્ગ જેમ જેમ ઇન્વોલ્વ થતો જાય છે એટલે એક અર્થવ્યવસ્થામાં આવતો જાય છે. તો જેમ હંમેશા અમારા પૂર્વજો હંમેશા સમાજને એમ કહેતા કે ભાઈ જ્યારે પણ દીક્ષા ધારણ કરે ત્યારે એને ઉપદેશાત્મક વાક્યમાં કહેવામાં આવતું કે તમે જીન શાસનના મુનિ બનજો, પણ મુનિમ ન બનતા. કે ભાઈ તમારું લક્ષ્ય છે મુનિ બનવાનું, પણ મુનિમ બનવાનું નથી કે સંસ્થાઓ, સંસારના જે કંઈ નિયમો છે કે વ્યવસ્થાઓ છે કે સંચાલન છે એના માટે કે અર્થવ્યવસ્થા છે એના માટે તમે કદી મુનિમપણું ન સ્વીકારતા. જો તમે મુનિમપણું સ્વીકારશો તો તમારું મુનિપણું ટકશે નહીં. આવા ઘણા ઉપદેશાત્મક વાક્ય નવજાત નવદીક્ષિતને કહેવામાં આવતા. પણ ધીમે ધીમે ઘણીવાર એવું બને છે કે કોઈ પુણ્યનો એવો ઉદય હોય વર્તમાન કાળે, પછી એ પુણ્ય કદાચિત એમને પાપનો અનુબંધ કરાવનાર હોય, પણ વર્તમાનમાં પુણ્યનો ઉદય હોય એટલે લોકો એક સ્વભાવગતની બદલે એકબીજાના પ્રભાવમાં આવી જતા હોય છે. અને એ પ્રભાવમાં આવવાને કારણે પછી જે કંઈ એને સ્વીકારવું પડે, જે કરવું પડે એ ઘણી વખત એ લોકો મનથી જાણતા હોય છે કે આ કૃત્ય બરોબર નથી, આ કાર્ય બરોબર નથી, આ સાધુતાની મર્યાદાનું નથી, એની મર્યાદાની બહારનું છે. પણ હવે એક એવું તત્વ, પુણ્ય તત્વ કામ કરતું હોય અને એક એવો ખોટો શરણાગતિનો ભાવ આવી ગયો હોય કે જેના કારણે શ્રાવકો પણ ઘણી વખત સાધકોને બગાડવામાં નિમિત્ત બનતા હોય છે. તો એના માટે થઈ એવા શ્રાવકો હોય કે જે શાસનનું હિત ધરાવતા હોય, સાધુ સાધ્વીઓના આત્માનું પણ હિત ધરાવતા હોય અને સ્વયંના આત્માનું પણ હિત ધરાવતા હોય, તો એ વિનમ્ર ભાવે એમની સામે નિવેદન કરી શકે કે ભાઈ આ યોગ્ય છે, અયોગ્ય છે, આ પરંપરા છે કે નહીં, આને માનો કે સ્વીકારી લીધી તો હવે એને આગળ વધારવી કે ન વધારવી. આવી અનેક અનેક સમસ્યાઓ સમાજમાં વિવિધ સંપ્રદાયોને કારણે વધતી જાય છે. એટલે ધીમે ધીમે
દરેક ઉપાસક વર્ગમાં એક જે આપણે જેને કહીને કે ભાઈ સમરસતા, એ સમરસતા જોવા મળતી નથી. એટલે સંપ્રદાય કરતા સંપ્રદાય વાતજોડ કરી રહ્યો છે. એની સાથે સાધુ સાધ્વીઓ પણ એમાં જ્યારે જ્યારે જેમ જેમ ઇન્વોલ્વ થાય છે એટલે એનામાં અંદર ખાને છુપી રીતે એક માલિકી ભાવ આવે છે. અને એ માલિકી ભાવને કારણે ઘણી વખત એની સાધનામાં પણ કમજોરી આવે છે. કારણ કે કોઈ પણ સંસારના જે કાર્ય છે, સંસ્થાઓના જે કાર્ય છે, એમાં ક્યારેક કશાયો પણ ઉત્તેજિત થઈ જાય, ક્યારેક ધાર્યું ન થાય તો એમાં વિભાવ પણ પરિણતિ કરે, મન પણ અશાંત રહે, મન બેચેન રહે, અને સામેના પાત્ર ઉપર ક્યારેક તિરસ્કાર તો આવે પણ એના પ્રત્યે શત્રુતાનો ભાવ પણ જાગી જાય. અને એ શત્રુતા એ વેરાનુબંધનું કારણ બને તો પરંપરાએ એવું બને કે આ ભાવમાં સ્વીકારેલું એનું સાધુપણું સાર્થક થવાની બદલે નિરર્થક પણ બની શકે અને કશું જ ઉપયોગી ન બને. પણ હવે જેમ કહેવત છે કે ખાડે ડૂચા અને દરવાજા મોકળા, કે ભાઈ નાનકડી ખાડમાં આપણે ડૂચો ભરાયો છે, પણ હવે દરવાજો જ્યાં ખુલ્લો છે તો એની અંદર એક સંગઠન, એ પ્રકારના શ્રાવકોની સક્ષમતા, અને એ કોણ કરી શકે કે જેનામાં શ્રદ્ધા મજબૂત હોય. કારણ કે ઘણાને એમ ભય હોય, મને કંઈક થઈ જશે, મને કંઈક કરી મૂકશે, મારું ધનોત પનોત નીકળી જશે, મારું કાર્ય જે ચાલે છે એ સફળ નહીં બને. આવો ઘણી વખત શ્રાવકો એટલે કે જેને અમ્મા પિયા કહેવાય છે એના મનમાં પણ ઊંડે ઊંડે ભય હોય છે. હવે એ ભયથી જ્યારે બહાર આવે ત્યારે પોતાની પ્રસ્તુતિ રજૂઆત કરી શકે. અને જો સાનુકૂળ સંયોગો હોય તો એનું પરિણામ આવી શકે. અમે વર્ષો પૂર્વે એક ગામનો પ્રસંગ સાંભળેલો કે ભાઈ એક શિષ્ય એમના ગુરુનું અનુશાસન એટલે એની આજ્ઞાનું પાલન નહોતા કરતા. એમના ગુરુ જે કાંઈ એમને નિર્દેશ કરે એનાથી વિપરીત આચરણ હતું. અને એ સમયના સંગપતિએ એ શિષ્યને એકાંત એક રૂમમાં બોલાવ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો, વિનયથી એમને બધી સમજણ આપી કે ભાઈ આ તમારો ધર્મ છે, તમે અનુશાસનમાં રહેશો તો તમારા આત્માની ઉપર કંઈક સુધાર થશે. અને કહેવાય છે કે એ સાધકે એટલે કે સાધુએ જ્યારે એમ કીધું કે હું એ ગુરુ આજ્ઞા સ્વીકારવા તૈયાર નથી, ત્યારે શ્રાવકે એ સમયમાં એને એક તમાચો પણ માર્યો. એમને ત્યાં સુધી વોર્નિંગ આપી કે વસ્ત્ર એમના ઉતારી અને એમને સંસારી વેશ પહેરી અને રવાના કરો કે ભાઈ જો તમે આજ્ઞાનું પાલન ન કરી શકો, અને એ પણ માત્ર યથાર્થ આજ્ઞા, દરેક પ્રકારની ગુરુની આજ્ઞા માનવી એમ નહીં સમજવાની, પણ જે યથાર્થ છે. અને અચાનક 2 મિનિટમાં એ શિષ્યમાં પરિવર્તન આવ્યું કે ભાઈ નહીં, આ મારી ભૂલ છે, મારી ક્ષતિ છે. તરત જ એમને હાથ જોડી અને જે અમ્મા પિયા સરીખા સંગપતિ હતા એમને કીધું કે નહીં, તમે જે કહો છો એ મને સમજાણું છે, હું મારા આત્માના ઉત્કર્ષ માટે ગુરુની આજ્ઞાનું પાલન કરીશ. અને તરત જ એ શ્રાવકો પણ કેવા કે એમને તરત જ એમને વંદન કર્યા, એમના પ્રત્યે એક પુત્રનું વાત્સલ્ય આપ્યું. એમની પોતે જ શ્રાવક અમ્મા પિયા સરીખા પિતા સરીખા શ્રાવક એમને બહાર લાવ્યા અને ગુરુને કીધું કે ભાઈ તમારો શિષ્ય મહાન છે, તમારા શિષ્યની સરળતા ભદ્રિકતા એટલી છે કે તમારી દરેક આજ્ઞા એ સ્વીકારવા તૈયાર છે કે જે ખરેખર ભગવદ આજ્ઞા હોય, પણ એની એક પણ નબળી વાત કર્યા વિના એમને ગુરુને સમર્પિત કર્યા. અને એ શિષ્યએ એવી આજ્ઞાનું પાલન કર્યું કે એ સવાયો શિષ્ય બની ગયો. તો આવા શ્રાવકો
જો નિજનો સ્વાર્થ છોડી પોતાના કોઈ પણ લાભ, વ્યવહારિક લાભ કે બીજા કોઈ પણ, એ બધાને જતા કરી અને એનું એક નાનકડું પણ સંગઠન, પછી ભલે 4 હોય, 5 હોય, 10 હોય, અને જે તે સંપ્રદાય ના જે કોઈ આચાર્ય કહો, વડીલ સંત કહો, સ્થવીર કહો, અથવા તો જે ક્ષેત્રમાં જે પ્રભાવશાળી હોય એની પાસે જો રજૂઆત કરે કે ભાઈ મૂળ માર્ગ આ હતો, સમાજ બીજા માર્ગે જઈ રહ્યો છે, તો હવે આમાં શું કરવું જોઈએ. પહેલા તો એનું માર્ગદર્શન કે ભાઈ આ ખરેખર આ કરવા જેવું આ છે કે આ છે, અને જો એમાં ન સમજે તો એને યથાર્થ માર્ગદર્શન પણ આપવું પડે કે ભાઈ આ માર્ગે ચાલવું જરૂરી છે અને એના માટે બધા જ પ્રયત્ન કરશે. તો મને લાગે છે કે જે વિષમતાઓ વધતી જાય છે, વર્તમાન કાળ તો વિષમ છે, પણ એમાં જે વિષમતાઓ વધતી જાય છે અને એમાં ઘણા સાધકો રીબાઈ છે. આજે અંતર્ગત પરિસ્થિતિ પણ એવી છે કે ઘણા આત્માઓને ત્યાગ વૈરાગ્યથી પ્રભાવિત થયા પછી, આત્માના કલ્યાણ કરવા માટે દીક્ષિત બન્યા પછી એમનું મન સમાધિમાં નથી કે ભાઈ અમારે તો અમારી સાધના કરવા માટે અમે સંસાર છોડ્યો, મા બાપ છોડ્યા, અમારી પાસે જે કઈ માલ મિલકત હતા એ છોડ્યું, અને અહીંયા આવ્યા પછી માત્ર ને માત્ર બાહ્ય માટે જો પુરુષાર્થ કરવાનો હોય, ભગવાનને રાજી રાખવાને બદલે લોકોને જ રાજી રાખવા માટેનું જો પ્રદર્શન કરવાનું હોય, તો આમાં આ દીક્ષિત જીવન અમારું સાર્થક નહીં બને. આવા પણ ઘણા આત્માઓને અંદરમાં જિજ્ઞાસા છે કે અમારે આ શુદ્ધ માર્ગ તરફ કેવી રીતે જવું. પણ હવે એની એક મર્યાદા આવી ગઈ કે સંપ્રદાયના બંધનમાં, ગુરુ ગોરાણીના બંધનમાં, એમની આજ્ઞાના બંધનમાં, જે આજ્ઞા અયોગ્ય છે તો ન છૂટકે મૌન ભાવે પણ એનો સ્વીકાર કરી અને અસમાધિ ભાવ. તો જો શ્રાવકો અમ્મા પિયા સરીખા બને તો મને લાગે છે કે એ અનેક સાધકોની સમાધિમાં પણ નિમિત્તભૂત બની શકે. અને આપણે જે સમાજ ભાવના ભાવે છે કે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન, તો એ પરિવર્તન આજ નહીં તો કાલ આવ્યા વિના રહેશે નહીં. સંવત્સરી ક્ષમાપના એ આમ જોવા જઈએ તો એક ઔપચારિક રીત બની ગઈ છે. પર્ટિક્યુલરલી સોશિયલ મીડિયામાં, વોટ્સઅપમાં જુઓ, ફેસબુકમાં જુઓ, તો પ્રતિક્રમણ હજી તો પૂરું થાય ન થાય એ પહેલાં તો, અથવા તો આગલે દિવસે કે 2 દિવસ પહેલાંથી એક ઔપચારિકતા થઈ ગઈ છે. તો આ જે ઔપચારિકતા, ક્ષમાપના જેવો મોટો શબ્દ કે જેને કારણે જો ખરેખર એ વેરભાવનું વિસર્જન થાય, તો આપણા જૈન શાસ્ત્રોમાં કે દરેક ધર્મોમાં તો એમ કહેવામાં આવેલું છે કે પસ્તાવો વિપુલ ઝરણું છે. જો એ ક્ષમાપનાનો પસ્તાવો થાય તો એ જીવ ત્યારે ને ત્યારે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી લે. તો આ જે ઔપચારિકતા આવી છે એને ધીમે ધીમે ઓછી કેવી રીતે કરાય? વર્તમાન ડિજિટલ યુગનો એક પ્રભાવ છે કે વ્યક્તિ આત્મદર્શન કરતા પ્રદર્શન. એક સામાન્ય નિયમ છે કે ભાઈ સંવત્સરીની પૂર્વ સંધ્યાએ એક આલોચના એટલે આલોચના, જેને આપણી સાદી ભાષામાં, આવી ઠાણાંગ સૂત્રના 10મા ઠાણાંગમાં 10 પ્રકારના પ્રાયશ્ચિત બતાવ્યા છે. પ્રાયશ્ચિત એટલે ભાઈ પાપનો એકરાર અને પરમાત્મા પાસે એની માફી, ક્ષમા. આમ તો ક્ષમા પણ એક પર્વ છે. હવે એ પેલું પ્રાયશ્ચિત છે આલોચના. એટલે કે ભાઈ મારે જે કાંઈ વર્ષ દરમિયાન મારા જીવનમાં બન્યું છે એની મારે આલોચના, એટલે મારે એનો પાપનો એકરાર કરવા. પછી મેં જે દોષ કર્યા છે એ પાપમાંથી મારે મુક્ત થવાનું, એનું નામ પ્રતિક્રમણ.
તો પેલું આલોચના છે. હવે હકીકતમાં ગાડરિયો પ્રવાહ, ગતાનુગતિ, કે ભાઈ એક દિવસ પ્રતિક્રમણ કરે તો છે, આવે તો છે, ભલે એની પાસે કઈ સમજણ નથી હોતી અને વ્યવહારથી પણ આવવું પડે. આજુબાજુ વાળા પણ કહેશે કે ભાઈ આ તો તમારી સંવત્સરી છે, જૈનોનો ફેસ્ટિવલ છે કે પર્વ છે કે મહાપર્વ, તમે કેમ નથી ગયા? એવું એક લોકોમાં પણ એક વાતાવરણ હોય છે. હવે જો એ આલોચના આપણી ભાવપૂર્વકની થાય તો ભગવાને તો ત્યાં સુધી બતાવ્યું કે પછી એ આલોચના તમારી જો યોગ્ય રીતે હોય, નાનામાં નાનું પાપ પણ તમે કર્યું હોય અને એને જ્યારે તમે પ્રગટ કરો તો તમારે એના પછી કોઈ પ્રાયશ્ચિત છે નહીં, કારણ કે તમારી આત્મશુદ્ધિ ત્યાં જ થઈ ગઈ. અચ્છા, બીજા નંબરમાં એમ કહે છે કે તમને પાપનો પસ્તાવો થયો. આ પસ્તાવો વિપુલ ઝરણું, જેમ કવિ કલાપીનું એક કાવ્ય છે, એમ તમે મનમાં નક્કી કર્યું કે ભાઈ મારા જીવનમાં આ એક ઘટના ઘટી ગઈ, હવે મારે આત્મશુદ્ધિ કરવી છે અને મારે કોઈના પાસે જઈ ગુરુ સમક્ષ મારે મારી આલોચના કરવી છે. કારણ કે પોતે સ્વયં જ્યારે કરશે તો એમાં ગમે એવા પાપો હશે એનો બીજા પાસે સ્વીકાર કરવો, જે ગીતાર્થ હોય કે જે વસ્તુ ક્યારે પ્રગટ ન થાય એ થોડું કઠિન હોય. હવે આવો માત્ર એને સંકલ્પ કર્યો કે ભાઈ અહીંયાથી મારે આશ્રમમાં કે ગમે ત્યાં જવું છે, તો એના માટે જેવો એક પગ ઉપાડ્યો અને પહોંચી ન શક્યા અને 2-5 ડગલા ચાલ્યા અને આયુષ્ય પૂરું થયું, તો પણ ભગવાને બતાવ્યું કે આલોચના માટે, આત્મશુદ્ધિ માટે એને જે સ્ટેપ ઉપાડ્યું છે એટલે એનું જીવન સાર્થક બન્યું. પછી જીવે કે ન જીવે એ પછીની વાત. હવે એકચ્યુઅલ આપણે ત્યાં એવું બને છે કે ભાઈ પર્યુષણ આવશે એટલે પહેલે જ દિવસથી સૌ કે ત્રીજા દિવસથી કે 5મા દિવસથી આ ક્ષમાપનાના મેસેજ છે કે વોટ્સએપ છે કે જે કંઈ છે એ બધું એક રૂટીન બની જાય છે. હવે જેમ એક પ્રવાહ ચાલે છે કે મેસેજ મોકલા, એની સામે જો એક બીજો પ્રવાહ ચાલે કે ભાઈ સંવત્સરી પ્રતિક્રમણ તમારું થઈ જાય પછી જ તમારે આ મેસેજ મોકલવા જોઈએ, એવું પણ જો કોઈ વિઝન અપનાવે અને મોકલનારને આ એક મેસેજ મળે તો ધીમે ધીમે થોડાક સમયમાં આખું ચેન્જીસ થતું જશે. તરફથી મળશે કે દરેકે એ પ્રયત્ન કરવાનો છે કે દરેક વસ્તુ વોટ્સએપમાં આવે છે એને સ્વીકાર્ય ન ગણો. હા, એમાં જે કંઈ સારું હોય એને અપનાવો, પણ શુદ્ધિકરણ લાગે કે જ્યાં સુધી મારી આલોચના ન થાય અને વાસ્તવિક પ્રતિક્રમણ ન બને ત્યાં સુધી મિચ્છામી દુક્કડમનો મેસેજ મારે કોઈને ફોરવર્ડ કરવાનો નથી. તો જ એ મેસેજની મહત્તા છે. કારણ કે હજી તો તમે ખમાવ્યા નથી, સામેના આત્માની સાથે કોઈ પણ જાતનો ભાવ નથી કર્યો. એ પહેલા એક રૂટીન, તો રૂટીન છે એ બધું ક્રિયા છે અને માત્ર જ્યાં ક્રિયા છે ત્યાં દંભ આવે છે અને દંભ આવે છે ત્યાં આત્મશુદ્ધિ અશક્ય બને છે. તો સમાજ એક એવું ઉત્થાન કરે, સમાજ એક એવો પ્રયત્ન કરે કે આપણી પૂર્વ પરંપરાઓ જે છે એ પરંપરાઓને જાળી અને આપણે જ્યારે સમાપના શત્રુ પ્રત્યે અથવા તો દુશ્મન પ્રત્યે કરીએ અને પછી જ બધાને આપણે મેસેજ કરવા, તો સમાજમાં ચેન્જીસ અવશ્ય આવ્યા વિના રહેશે નહીં. અત્યારનો જે સમય છે એ મારા હિસાબે અનૈતિકતાનો સમય છે, જ્યાં કેટલીક વાર પ્રમાણિકતા હાસ્યાસ્પદ બની જાય છે. તો આવા સમયની અંદર પર્યુષણ પર્વનું જે ખરેખર આપણે રિલેવન્સ કહીએ, એનું જે મહત્વ કહીએ, ઓકે, એ આ મોડર્ન ટાઈમ્સની અંદર રહે છે ખરું? એટલે પર્યુષણ પર્વનો જે હાર્દ છે એ નૈતિકતા અને અનૈતિકતા, હવે આ તો સમાજની એક ધારા છે અને એટલે જ મનુસ્મૃતિમાં જેનો ઉલ્લેખ છે એ ભગવાન ઋષભદેવ કે એમને હકાર મકાર આ નીતિઓ અપનાવી, આપણી ભાષામાં કહી
તો દાન, સામદન, દંડ નીતિ, ભેદ નીતિ. હવે એમ સમાજમાં આ પરંપરાગત બધું ચાલ્યું આવે છે. પણ જે લોકો એમ નક્કી કરે છે કે મારે નૈતિક માર્ગે ચાલવું, જેમ તમે વર્ષો પહેલા એક ગુરુદેવનો યોગ થયો નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબનો, અને તમને એક સજેશન મળ્યું કે ભાઈ તારી પાસે બ્લેકના પૈસા કેટલા છે. હવે એ વખતે તમે છુપાવી પણ શકતા હતા, તમે પ્રગટ પણ ન કરી શકત, પણ તમારી કંઈક આત્માની જે અવસ્થા હશે, એટલે કે તમારું જે કંઈ જ્ઞાન હશે એ સમ્યક પ્રકારે પરિણત હશે, એટલે તરત જ એ વસ્તુ ઉપર તમારો એક વિચાર, એક અભિગમ થયો કે નહીં, મારા આત્માના શાંતિને માટે હું જેટલા વાગે સુવા ધારું, ઘસઘસાટ ઊંઘ આવે, એના માટે નૈતિકતા જરૂરી છે. તો તમે ટેક્સ ભર્યો, ચેકથી પેમેન્ટની શરૂઆત કરી, ચાહે પછી લાખો હોય, કરોડો હોય. એમ જ્યારે આવો એક અભિગમ અપનાવવામાં આવે, એ વસ્તુને વારંવાર સ્પ્રેડ કરવામાં આવે કે ભાઈ તમે હિંમત રાખો. જે આપણું ફ્રેન્ડ સર્કલ છે, અથવા તો આજુબાજુના આપણા સગા સ્નેહી સર્જનો, કે ભલે ભાઈ તમે ગમે એટલું દાન પુણ્ય કરતા હો, તમે સમાજમાં ગમે એટલી નામના ધરાવતા હો, પણ તમે આ એક પ્રયોગ ઉપર આવો કે ભાઈ મારે જે કંઈ છે એ નીતિનું ધન ઘરમાં લાવવું છે. હવે 10 વ્યક્તિ સાંભળશે, સંભવ છે કે એક વ્યક્તિને પણ જો એમાં અસર થાય અને એક વ્યક્તિ પણ એ વિચારધારામાં જોડાય, તો હું માનું છું કે એ વ્યક્તિની નીચેના જે વ્યક્તિઓ હશે એને પણ એમ થશે કે આપણા માલિક, આપણા શેઠ, આપણા બોસ જો એ આટલું હોવા છતાં આવું નૈતિકતાનું ધોરણ અપનાવે, તો આપણી પાસે તો એટલું છે નહીં, તો આપણે પણ એ અપનાવવું જોઈએ. એવી રીતે સંતો પણ એના ઉપર ફોકસ કરે કે ભાઈ માર્ગાનુસારીના 35 બોલમાં એક વ્યવહારિક જીવન માટે, સામાન્ય સજ્જન બનવા માટે જે વસ્તુ બતાવી છે કે ભાઈ ન્યાય અને નીતિપૂર્વક તમારી આવકનું સાધન છે, વ્યાપારી ન્યાય અને નીતિપૂર્વક. હવે એવો જો આખો એક અભિગમ સમાજમાં ચાલે, તો ઓટોમેટિક જે પૈસાનો ફુગાવો છે, જેના માટે ગમે એવા કામ કરવામાં આવે છે, એના ઉપર પણ ધીમે ધીમે નિગ્રહ થશે અને સમાજમાં નૈતિકતાનું ધોરણ જે વર્તમાનમાં ડાઉન થઈ રહ્યું છે એ પણ ઉપર આવ્યા વિના રહેશે નહીં. પણ એના માટે પ્રયત્ન કરવો અતિ જરૂરી છે. મારા હિસાબે પર્યુષણ પર્વ અને સાથે સાથે સંવત્સરી એટલે 8 દિવસ એ સાફ સૂફીનો પર્વ છે. પણ અત્યારે એવું બને છે કે આ એક રમવા જમવાનો પર્વ બની ગયો ને એવું લાગે છે. માણસો સારા સારા કપડાં પહેરીને દેરાસરમાં જાય, સ્થાનકમાં જાય, રમવા જમવાનો પર્વ બની ગયો છે. તો આ મૂળ તો પ્રશ્ન એ જ આવે છે કે જે છે એ તો હકીકત અત્યારે આ છે. હવે આમાંથી આ જે રમવા જમવાના પર્વમાંથી આમાંથી ઘણાને લાભ થયો છે. વર્ષો પહેલાં મેં જેમ ઘણીવાર એડમિટ કરેલું છે કે અમે પર્યુષણમાં અમને પ્રભાવના મળતી, લાડવા મળતા, બધી પ્રભાવના મળતી, જમવાના જમણવાર થતા, એના માટે જ અટ્રેક્ટ થતા હતા. અને ગરીબો માટે આ વસ્તુ પણ કરવી બહુ જરૂરી છે. તો આમાં મધ્યમ માર્ગ કઈ રીતે ગોતી શકાય? પેલા શું છે કે હિન્દુ ધર્મમાં એટલા બધા ઉત્સવો છે અને લોકોનું માનસ એક ઉત્સવ પ્રિય છે. એટલે એમને જે માત્ર આત્મદર્શનનું પર્વ હતું પર્યુષણ, એ પર્વને પ્રદર્શનનું પર્વ બનાવી દીધું કે ભાઈ એ લોકોમાં પણ જેમ બધું ધામધૂમ અને ધમાલ હોય છે, એમ અહીંયા પણ એવું કંઈક હોવું જોઈએ. અને એમાં એવું અપનાવવામાં આવ્યું કે ભાવિ પેઢી તો જ આકર્ષિત થશે.
હવે એ યુવા પેઢી કે ભાવિ પેઢી એને આકર્ષિત કરવા માટે મૂળભૂત જે વાત હતી એ વાતને સાઈડમાં રાખવામાં, તો ભાવિ પેઢીને આકર્ષિત કરવા આપણે ત્યાં સ્વાભાવિક પર્યુષણ હોય એટલે તપ ત્યાગની વાતો હાલતી હોય કે ભાઈ આના ઘરમાં આથમ છે, અઠાઈ છે, છકાઈ છે, આ પર્વ છે. હિન્દુ ધર્મમાં હોય તો ખાણીપીણીના સાતમ આઠમના તહેવારો હોય, જન્માષ્ટમી હોય, દશેરા હોય, દિવાળી, તો આપણે ત્યાં થોડોક ત્યાગનો માહોલ હોય કે ભાઈ 8 દિવસ અને બાકી દાન પુણ્ય. પણ હકીકતમાં ઘણાને એમ છે કે ભાઈ પરિગ્રહની મૂર્છા છૂટે એટલે એ પ્રભાવનાઓ કરતા હોય, પણ એ પ્રભાવનાઓમાં ઘણી વખત એક હરીફાઈ લાગે છે કે ભાઈ અહીંયા આટલું થયું તો અહીંયા આટલું હોવું જોઈએ. સ્વેચ્છાએ ગમે એટલા લોકો કરે એ બલિહારી છે, પણ જ્યારે એની નકલ કરવામાં આવે કે ભાઈ ગયા ચાતુર્માસમાં તમે 15 કરી તો આ વખતે તમારે 16 કરવી પડે, ગયા વખતમાં તમે આટલા તપસ્વીઓના બહુમાનમાં રૂપિયા આપ્યા તો આ વખતે તમારે આટલા કરવા પડે. ઘણીવાર તપસ્વીઓને આવો કોઈ અભિગમ હોતો નથી. એમને તો એક જ ભાવ હોય છે કે ભાઈ ગયા વર્ષે મારાથી ન થઈ શક્યું, આ વર્ષે થશે એટલે મારે તપ કરવું છે. પણ સાધુ સાધ્વીઓ પોતે નિગ્રહ કરતા નથી, એટલે ઘણી વખત એવું બને છે કે આખું પર્વ હરીફાઈમાં ફેરવાઈ જાય છે, જેનાથી અનૈતિકતાનું ધોરણ પણ ધીમે ધીમે ઘટવાની બદલે વધતું જાય છે. આત્મશુદ્ધિના જે કાંઈ સૂત્રો અપનાવવાના હોય છે એ સૂત્રો અપનાવવાની બદલે એ પણ ઘટતા જાય છે. અને 8 દિવસ પછી જે આત્મશાંતિ, જે મૈત્રી, જે કસાયોની ઉપશાંતા, એની બદલે ઘણી વખત સંઘર્ષનું કારણ બની જાય છે કે સંઘના કાર્યકરો અને સામાન્ય પબ્લિક એવા એકબીજા ઉત્તરોત્તર આમને સામને બધી વિષમ પરિસ્થિતિઓ આવે છે કે ઘણીવાર લોકો ધર્મથી વિમુખ બની જાય છે કે ભાઈ આવો ધર્મ જ ન હોય. તો આના માટે સંઘોએ પણ એના માટે સાવધાન બનવું જોઈએ. આજે પણ ઘણા રાજ્યોમાં એવી પરિસ્થિતિ અને એવી સિસ્ટમો ચાલે છે કે કોઈ પૈસાનો દેખાડ નહીં 8 દિવસ, કોઈ જાહેરમાં પ્રદર્શન નહીં, માત્ર આત્મધર્મ, આત્માની શુદ્ધિ માટે પર્વ કરવાનું. પણ હવે એ સ્વયંનો જ્યારે નિગ્રહ હોય ત્યારે જ તમે બહારમાં એ વસ્તુને લાવી શકો છો. સંસ્થાઓની જરૂરિયાત નથી હોતી એવું નથી. સંસ્થાઓને પણ, અને કોઈ પણ સંસ્થા હોય કે સંસાર ઇકોનોમિક સદ્ધરતા વિના ચાલી ન શકે, પણ ઘણી વખત જરૂરિયાત કરતા એમને પણ એક એવી લાલસા જાગે છે કે આપણે વધુ ભેગું કરી લઈ, આપણી પાસે વધારે હશે, તો એ જ ઘણી વખત ઝઘડા અને અશાંતિનું કારણ બને છે. તો એવા સમયમાં સાધુ અને શ્રાવક આ બંને સંસ્થાઓએ સાથે મળી અને એક પ્રકારનું એવું વાતાવરણ, એક એવો નિગ્રહ ઊભો કરવો પડે કે આપણે આપણા સમાજની અંતરશુદ્ધિ કેવી રીતે થાય એના માટે આપણે બધાએ પ્રયત્નશીલ બનવાનું છે. તો ભલે આપણે મહદ અંશે સફળ ન બનીએ, પણ મને લાગે છે કે ઘણા સંઘોમાં ઘણી જગ્યાએ એવી વાતો હોય કે ભાઈ પર્યુષણમાં 8 દિવસ થાળામાં સમય ચાલ્યો જાય છે. જે કંઈ લોકો સાંભળવા આવે છે કે જે કંઈ તત્વજ્ઞાન મેળવવા આવે છે એ જ્ઞાન એમને પીરસાતું નથી, અથવા તો એના માટે સમય રહેતો નથી. તો આવા પણ ઘણા કારણો છે. બીજા નંબરમાં સંઘોનું કાર્ય છે માત્ર ધર્મકરણી. ધર્મકરણી એટલે કે આત્મશુદ્ધિના પર્વ. પણ હવે એની બદલે એમની પણ એટલી બધી બાહ્ય એક્ટિવિટી ને પ્રવૃત્તિઓ વધતી જાય છે કે ભાઈ સૌથી આપણે આગળ છીએ, એટલે એમાં પણ ઘણી વખત અંદરો અંદર ક્લેશના વાતાવરણ બને છે, સંઘર્ષના વાતાવરણ બને છે. અને આ બધું જ પૈસાને કારણે, સંપત્તિને કારણે અશાંતિઓ ઊભી થાય છે. તો આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ, એવા પ્રયત્નમાં સહભાગી બનવું જોઈએ કે ખરેખર આ પર્યુષણ પર્વ માત્ર જમવાનું,
માત્ર દેખાડાનું ઠીક છે, કોઈ વસ્ત્ર પરિધાન કરે એની પાછળનો આશય એ છે કે ભાઈ એક પર્વ છે તો લોકોને એમ થાય કે એમાં ઉત્સવ આપણે અઠાઈ કરી છે તો કરવું જોઈએ, એટલે માત્ર એ આડંબર છે એમ નહીં, એ તો એક માણસનો સ્વભાવ છે. પણ આપણે એ સિવાય જે નુકસાનકારી છે એ નુકસાનકારીમાંથી આપણા સૌના આત્માનો ઉત્કર્ષ થાય એવા પ્રયત્નમાં આપણે સદભાગી બનીએ. તો એવા પણ દાખલાઓ અમે સાંભળ્યા છે કે 5-10 શ્રાવકોનું સંગઠન એવું હોય કે સંઘને કહેશે કે ભાઈ 8 દિવસ સૌ ભાવિકો શાંતિથી જ્ઞાનમાં આગળ વધે એવો પ્રયત્ન કરો, તમારી વર્ષની જે કંઈ જરૂરિયાત હશે એ અમે 10 શ્રાવકો 15 શ્રાવકો કે XYZ અમે પૂરી કરી દેશું. એટલે તમે એના માટે સમયની ફાળવણી ન કરતા, સમયનો બગાડ ન કરતા. તો આવા બધા સુચારુ પ્રયત્નો થાય તો ધીમે ધીમે સમાજમાં જ્ઞાન વૃદ્ધિ થશે. એટલે આપણો મૂળ હેતુ જે છે કે પર્યુષણ જે છે એ પરિવર્તન રૂપ બને, માત્ર પુનરાવર્તન રૂપ નહીં, માત્ર ક્રિયારૂપ નહીં, તો સમાજમાં ક્રમશઃ પરિવર્તન આપણને દેખાયા વિના રહેશે નહીં. મહાવીર સ્વામીનો જે ખરેખર પર્યુષણ પર્વનો જે સાર છે મારી સમજણ મુજબ એ એક જ શબ્દમાં આવી જાય છે, આત્મશુદ્ધિ. અને આત્મશુદ્ધિ એટલે તપ થકી આત્મશુદ્ધિ. પણ આપણે એમાં ખાલી બાહ્ય જે 6 તપ છે એમાં જ અટવાઈ ગયા છે. ઉપવાસ કરો, એકાસણા કરો, આંબેલ કરો, રસ પરિત્યાગ કરો, એ 6 બાહ્ય તપમાં અટકી ગયા છીએ. પણ આંતરિક જે 6 તપ છે એને સાવ આપણે છોડી દીધા છે. અને મારું માનવું, દ્રઢપણે માનવું છે કે આંતરિક તપના જેમાં જો આપણે ન જઈએ તો આત્મશુદ્ધિ ક્યારેય થવાની નથી. તો એ તરફ આપને શું લાગે છે કે કયો પ્રયાસ કરવો જોઈએ? જે જૈન દર્શનમાં 6 બાહ્ય અને 6 આભ્યંતર. સમાજની પરિસ્થિતિ એવી છે કે સમાજે માત્ર બાહ્ય તપ ઉપર જ જોર આપ્યું છે. જો સાધુ સંતો આભ્યંતર તપનું લક્ષ્ય કરાવે કે પ્રાયશ્ચિત, વિનય, હયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ, તો વર્તમાનમાં જે સમાજની તાસીર છે એ તાસીરમાં ઘણું ચેન્જીસ આવી શકે. ઘણી વખત લોકો એવું અનુભવતા હોય કે ભાઈ અમારાથી ઉપવાસ થતો નથી, અઠમ નહીં થાય, અઠાઈ નહીં થાય તો અમારા પર્યુષણ નિષ્ફળ જશે. ઘણી વખત સાધુ સાધ્વીઓ પણ એવું જોર લગાડતા હોય છે, ઉપદેશકો પણ એવું જોર લગાડે કે ભાઈ તમારે પર્યુષણ છે એટલે બાહ્ય તપ કરવું જ જોઈએ. આ બાહ્ય તપ જરૂરી છે, પણ એ બાહ્ય તપની સાથે અનેક ગણું અગત્યનું આભ્યંતર તપ છે. જો ક્રોધમાન માયાનો ઉપશમ ભાવ ન આવે અને ઉપવાસમાં પણ જોઈ કષાયોનું સેવન થાય તો એ તો તપ પણ નિષ્ફળ છે. એટલે ખરેખર પ્રાયશ્ચિત હવે છે આભ્યંતર તપ, પણ જે કાંઈ વર્ષ દરમિયાન મારાથી ભૂલો થાય છે, પાપનું સેવન થાય છે, કરચોરી થાય છે, અકૃત્ય થાય છે, તો એના માટેનું મારે પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરવી એ માંસખમણના તપ કરતા પણ સર્વશ્રેષ્ઠ છે. પણ ઉપદેશકો તરફથી એના ઉપર લક્ષ્ય બહુ ઓછું આપવામાં આવે છે અને માત્ર ગણતરી કે ભાઈ આટલી અઠાઈ થઈ, આટલા માસખમણ થયા. અને સમાજમાંથી પણ પર્યુષણ પછી જેમ દર્શનાર્થીઓ આવતા હોય તો સાધુ સાધ્વીઓ પાસે જાય એટલે પેલો જ પ્રશ્ન કરશે તમારે ત્યાં કેટલા માસખમણ થયા, એટલે એની ગણતરી જેવી થઈ જાય કે ભાઈ આટલા મોટા સાધુ સાધ્વી છે અને એક પણ માસખમણ નહીં, અમારે ત્યાં તો આટલા થયા, અમારે ત્યાં આટલા થયા. માસખમણ કરવા વાળાને પછી હોસ્પિટલાઇઝ કરવા પડે, એને ઇન્જેક્શનો દેવા પડે. ભગવાને એવું નથી બતાવ્યું કે ભાઈ એને 24 ઉપવાસ સાતાપૂર્વક થયા, બીજાને પ્રતિકૂળ ન બને અને અસાતા છે તો ભગવાન કે પારણું કરી લે. તે કેટલા દિવસ કર્યું એનાથી નિર્જરાનો સંબંધ નથી, તે તારા ભાવથી કેટલા દિવસ તપ કર્યું એની સાથે કર્મ નિર્જરાનો સંબંધ છે. તો આને કારણે જો આપણા સમાજમાં
પ્રાયશ્ચિત, વિનય, વયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ, આ આભ્યંતર ઉપર જો જોર લગાવવામાં આવે તો સમાજની અત્યારે ગતાનુગતિક જે ક્રિયા, જે આપણને પુનરાવર્તન દેખાઈ રહ્યું છે, એ ધીમે ધીમે એનામાં પરિવર્તન આવ્યા વિના રહે. અને એ પરિવર્તન આવે એટલે પર્યુષણ એના માટે આત્મશુદ્ધિનું પર્વ બન્યા વિના રહે. હવે 500 લોકો છે તો શક્ય નથી કે બધા જ ઉપવાસ કરી શકે. તો માત્ર જો તપ ઉપર ફોકસ કરશું કે ભાઈ તપ કરો, તપ કરો, તપ કરો, તો અમે તો ત્યાં સુધી શ્રોતાઓને કહીએ છીએ કે ભાઈ પર્યુષણ છે, તમારી શક્તિ હોય, સામર્થ્ય હોય તો તમે અઠમ કરો, અઠાઈ કરો, એ પણ શું તમારી કર્મની નિર્જરા આત્મશુદ્ધિ માટે. પણ જો એ તમારાથી ન થઈ શકે તો તમે ખાતા પીતા પણ શાંતિ રાખજો. એ પણ એક મોટામાં મોટું તપ છે કે ભાઈ એટલા તમારા કશાયનો નિગ્રહ થયો, એટલા ઇન્દ્રિયોના વિષયનો. તો આવી રીતે સમાજમાં અને એને અનુરૂપ એવા પુસ્તકો કે ભાઈ વક્તાઓને આના વિશે શું ડિટેલમાં માહિતી સમાજને આપવી, પ્રાયશ્ચિત, વિનય, વયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ, એક એક ટોપિક ઉપર. અને એવો જો અભિગમ થાય તો માત્ર જે આભ્યંતર તપની વાત છે, પણ એ આભ્યંતરને વધુને વધુ પુશ કરનાર હોય તો એ બાહ્યને પુશ કરનાર હોય તો આભ્યંતર છે. તો અત્યારે આભ્યંતર લગભગ નગણ્ય બની ગયું છે અને બાહ્ય તપ ઉપર જ જોર આપે. તો જો આપણો પ્રયત્ન એવો થાય અને એવું માધ્યમ મળે, દરેક સાધુ સાધ્વીઓ પાસે પણ એવો ખોરાક મળે કે ભાઈ પર્યુષણમાં તમે તમારા પ્રવચનોમાં આ વસ્તુ ઉપર પણ ફોકસ કરો, તો મને લાગે છે કે સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ જે માત્ર આ પર્વ છે એ પ્રદર્શનનું પર્વ આત્મદર્શનના પર્વ સુધી પહોંચી શકે અને એના પરિણામથી સમાજમાં આખી એક જુદી જ અવસ્થા આપણને જોવા મળી શકે. અને ત્યારે જ આપણા પર્યુષણ પરિવર્તનકારી, એટલે કે આપણામાં પરિવર્તન લાવનારા બની શકે. આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન મહાવીર સ્વામીનો ધર્મ જે રીતે હું સમજ્યો છું એ પ્રમાણે દાન, તપ, શીલ, સદાચાર અને ભાવ થકી 4 કસાયોને દૂર કરી અદ્વૈત ભાવમાં આવી ફક્ત ને ફક્ત જૈનો જ નહીં પણ દરેકે દરેક જીવો, આ સૃષ્ટિ પરના બ્રહ્માંડના દરેકે દરેક જીવોમાં આપણે અદ્વૈત ભાવમાં આવી જઈએ, એના માને આપણામાં કોઈ ફરક નથી. અને ત્યાંથી આગળ વધીને આપણે ભેદ જ્ઞાનમાં જઈએ કે હું એ મારું શરીર નથી પણ મારો આત્મા છે. તો એક ભાવના છે કે આપે જે આપનું આજે જ્ઞાન આપેલું છે, ઘણા બધા પ્રશ્નોના જવાબો આપે આપેલા છે, એમાંથી કેટલાય પ્રશ્નોના જવાબ તો મારી પાસે પણ નહોતા. તો હું ઈચ્છું છું કે આ મા સ્વામીની પ્રેરણા આ વખતે પર્યુષણના આગલા વીકમાં રિલીઝ થશે અને ખરેખર આપનો સાથેનો આ જે વાર્તાલાપ છે, જે સંવાદ છે, જે આપણે જ્ઞાન પીરસેલું છે, એ અમને સર્વેને ઉપયોગી થશે. અને કદાચ એમ ઈચ્છું છું કે આ વખતનું પર્યુષણ પર્વ અમારા લોકોના જીવનમાં એક નવો દીપક પ્રગટાવે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.